हेलो फ्रेंड्स, गुड मॉर्निंग. वेलकम टू એસએસ ડિવાઇન સ્કૂલ. ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 12માં યુનિટ 2માં રીડ 2 જે છે શેપર શેપ્ડ એ આપણે ભણીશું. મિત્રો, આ જે કાવ્ય છે ઘડનાર ઘડાઈ ગયો, એ કાવ્યના જે રચયિતા છે, કવિ છે, એમનું નામ છે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય. હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય સરસ મજાનું કાવ્ય લખેલું છે ઘડનાર ઘડાઈ ગયો. એ આ કાવ્ય જે છે એ આપણી કેટલીક શરૂઆતની અણસમજણની જે માન્યતાઓ છે એ ધીમે ધીમે સમય અને કાળક્રમે બદલાતી જાય છે અને ધીમે ધીમે આપણને વાતનું ભાન થતાં એમાં કેવી રીતે બદલાવ આવશે એની એક વાત કરે છે. ટૂંકમાં કવિ અહીંયા એવું કહેવા માગે છે કે માણસને જેમ જેમ એનો વિકાસ થાય છે તેમ તેમ એને ધીમે ધીમે જે વાસ્તવિકતા છે એનો ખ્યાલ આવે છે અને અંતે એને ખ્યાલ આવે છે કે એક કુદરતનું જ પોતે સર્જન છે. પહેલાં કવિ એવું માને છે કે પોતે કુંભાર છે જે કોઈપણ માટીને ઘડી શકે છે અને એમાંથી બને એવા આકારોનું સર્જન કરી શકે છે, પરંતુ જ્યારે એમને જ્ઞાન થાય છે ત્યારે ખબર પડે છે કે એ પોતે કુંભાર નથી કે જે માટીનું સર્જન કરે છે, પરંતુ પોતે જ એવી એક માટી છે કે જેનું ભગવાને સર્જન કરેલું હતું. એવી રીતે કવિ પહેલાં એવું વિચારતા હોય છે કે એ પોતે એક કવિ છે કે જે નવા નવા ગીતો, સારા સારા ગીતોનું સર્જન કરે છે અને લોકોને આનંદ આપે છે, પરંતુ સમય જતાં કાળક્રમે એમને જ્ઞાન થાય છે કે પોતે કવિ નથી કે જે ગીત સર્જન કરે છે, પણ પોતે જ ઈશ્વરનું રચેલું એક કાવ્ય છે. અને એ રીતે ધીમે ધીમે જેમ જેમ માણસનો વિકાસ થાય છે તેમ તેમ એને જે પહેલાં એવું વિચારતો હોય છે કે હું આ કરી શકું છું, મારાથી આ થાય છે, પરંતુ જ્યારે એને સાચી સમજ પડે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે બધું જે આપણા સમગ્ર માનવ સૃષ્ટિનો જે કરતા હતા છે એ તો ઈશ્વર પોતે જ છે. આપણે તો એનું રચેલું જે નાટક છે એના આપણે એ દરેક જણ જે છીએ એ ભજવનાર અભિનેતાઓ છીએ, બરાબર. ઇન શોર્ટ એવો મિનિંગ થાય છે કાવ્યનો. તો આ કાવ્યની જે ગ્લોસરી છે એ હું તમને PDF મોકલી દઈશ. ઓકે, આગળનું જે રીડ 1 છે એની શોર્ટ નોટની સાથે અત્યારે આપણે કાવ્યની સમજ મેળવી લઈશું. કાવ્યને રીડ કરતા જઈશું, સાથે સાથે આપણે લોકો સમજતા જઈશું. ઓકે, તો જુઓ, શેપર શેપ્ડ. ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી. ભૂતકાળમાં, ઇન ડેઝ ગોન બાય મતલબ કે ભૂતકાળના દિવસોમાં, કે જે વીતી ગયેલા દિવસોમાં, આઈ યુઝડ ટુ બી એટલે કે હું એવું માનતો હતો, હું એ બાબતથી ટેવાયેલો હતો. અ પોટર વુ વુડ ફીલ, કે એક કુંભાર હતો કે વુ વુડ ફીલ કે જે એવું અનુભવતો હતો. હિઝ ફિંગર્સ મોલ્ડ ધ યીલ્ડિંગ ક્લે, કે જેની આંગળીઓ જે છે એ જેવી પેલી યીલ્ડિંગ ક્લે એટલે કે પોચી જે લચીલી માટી જે હોય છે એને વાળીને આપણે જુદા જુદા ઘાટ આપી શકીએ. કે હિઝ ફિંગર્સ મોલ્ડ ધ યીલ્ડિંગ, કે જેની આંગળીઓ જે પેલી પોચી જે લચીલી માટી છે એને મોલ્ડ કરી શકે છે એટલે કે ઘાટ આપી શકે છે. ટુ પેટર્ન્સ ઓન હિઝ વ્હીલ એટલે કે એનો જે ચાકડો છે એના પર જુદા જુદા ઘાટ આપી શકે છે. બટ નાવ, પરંતુ હવે, થ્રુ વિઝડમ લેટલી વોન, પરંતુ કહે છે હવે પાછળથી જે મને ડહાપણ કે જે જ્ઞાન થયું છે, જે મેં મેળવ્યું છે એના દ્વારા, ધેટ પ્રાઇડ હેઝ ડાઇડ અવે, એ જે ગર્વ છે એ હવે મરી ગયો છે, ગર્વ ઉતરી ગયો છે. આઈ હેવ સીઝ ટુ બી ધ પોટર એન્ડ હેવ લર્ન ટુ બી ધ ક્લે, કે છે હવે હું ઘડવૈયો નથી રહ્યો, હવે હું કુંભાર નથી રહ્યો, પરંતુ હવે હું પોતે માટી છું એવું શીખી ગયો છું. મને ખ્યાલ આવી ગયો છે કે મેં કોઈ માટીનું, જુદા જુદા વાસણોનું કે મેં કંઈ સર્જન નથી કર્યું, પરંતુ હું જ પોતે ભગવાનનું બનાવેલું એક સર્જન છું. ઓકે, નેક્સ્ટ સ્ટાન્ઝા જુઓ. ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી, અને કહે છે ગત દિવસોના અંદર, કે જે દિવસો વીતી ગયા છે એના અંદર હું એ બાબતથી ટેવાયેલો હતો. આઈ યુઝ ટુ બી એટલે કે હું હતો કેવો? અ પોએટ થ્રુ whose pen innumerable song would come to win the heart of man, કે છે હું એક કવિ હતો કે જેની કલમમાંથી અસંખ્ય, ઇન્નમરેબલ એટલે અસંખ્ય, કાવ્યો એટલે કે ગીતો ઉતરતા હતા, વહેતા હતા, કે જેનાથી ઘણા બધા લોકોના દિલ જીતી લેવાતા હતા. બટ નાવ, પરંતુ કહે છે હવે, નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ, પરંતુ કહે છે નવા મળેલા જ્ઞાન પ્રમાણે, વિચ આઈ હેડ ગોટ હેડ સો લોંગ, કે છે જે મને મળ્યું છે એ બહુ હેડ સો લોંગ એટલે કે લાંબા નવા લાધેલા જ્ઞાનથી, કે જે મને પહેલાં
નહોતું મળ્યું અને અત્યારે હવે મળ્યું છે. આઈ હેવ સીઝ ટુ બી ધ પોએટ, કે છે હું હવે કવિ મટી ગયો છું. એન્ડ આઈ હેવ લર્ન ટુ બી ધ સોંગ, અને હું હવે એક પોતે જ ગીત છું એવું હું શીખી ગયો છું. મને ખબર પડી ગઈ છે કે હું કોઈ કવિ નથી કે જે જુદા જુદા ગીતોનું સર્જન કરું, પરંતુ હું જ ભગવાનનું, ઈશ્વરનું રચેલું એક કાવ્ય છું કે જે લોકોને આનંદ આપી શકે છે. પછી જુઓ નેક્સ્ટ સ્ટાન્ઝા. આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ ઇન ડેઝ ધેટ નાઉ આર ગોન, કે છે એ સમયે કે જે દિવસો વીતી ગયા છે એ સમયે કે છે હું કુશળ તલવાર ઘડનાર હતો. બરાબર, ફેશનર ઓફ સ્વોર્ડ એટલે કે તલવારને ઘડનારો હતો. વિચ ઓન 100 બેટલફીલ્ડ, કે જેના દ્વારા સેંકડો યુદ્ધો યુદ્ધભૂમિ પર ગ્લિટર્ડ એન્ડ ગ્લીમ્ડ એન્ડ શોન, કે છે જેના દ્વારા સેંકડો યુદ્ધભૂમિ પર એ તલવાર જે મેં બનાવી છે એ તલવાર ઝબકી છે, ચમકી છે, એટલે કે વિજય પ્રાપ્ત કરવા માટેનું એક હથિયાર બની ગઈ છે. પરંતુ કે છે બટ નાઉ ધેટ આઈ એમ બ્રીમિંગ વિથ ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ, પરંતુ કે છે હવે મારામાં ભગવાનની એ અપ્રતિમ શાંતિ મારામાં છલકાય છે. એન્ડ કે છે આઈ હેવ સીઝ ટુ બી અ સ્વોર્ડ મેકર, કે છે હવે હું તલવાર બનાવનાર મટી ગયો છું, એટલે હવે હું તલવાર બનાવનાર નથી રહ્યો. એન્ડ આઈ હેવ લર્ન ટુ બી ધ સ્વોર્ડ, પરંતુ મેં શીખી લીધું છે કે હું જ તલવાર, મારે જ તલવાર બનવાનું છે, મતલબ કે હું જ તલવાર છું એવું મેં શીખી લીધું છે. હવે નેક્સ્ટ અને લાસ્ટ સ્ટાન્જા જુઓ મિત્રો. ઇન બાયગોન ટાઈમ્સ આઈ યુઝ ટુ બી અ ડ્રીમર હુ વુડ હર્લ ઓન એવરી સાઇડ એન ઇન્સોલેન્સ ઓફ એમરલ્ડ એન્ડ પર્લ, કે છે વીતેલા એ વર્ષોમાં એટલે કે ભૂતકાળના એ દિવસોમાં હું સ્વપ્નોમાં રાચતો રહેતો અને મારા પેલા હીરા મોતીના માલિક હોવાનો જે ઘમંડ હતો એ સતત ઉભરાતો હતો. બટ નાવ, પરંતુ હવે આઈ એમ નીલિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. આઈ હેવ સીઝ ટુ બી ધ ડ્રીમર એન્ડ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ, કે છે હવે આઈ એમ નીલિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ, પરંતુ કે છે હવે હું એ સર્વશક્તિમાન, સુપ્રીમ એટલે સર્વશક્તિમાન જે ભગવાન છે, ઈશ્વર છે, પરમાત્મા, એના ચરણોમાં ઘૂંટણીએ પડું છું. અને કે છે મને ખબર પડી છે કે આઈ હેવ સીઝ ટુ બી ધ ડ્રીમર, કે છે હવે હું સ્વપ્નોમાં રાચનાર મટી ગયો છું, હવે હું સ્વપ્નોમાં રાચનાર નથી રહ્યો, પરંતુ એન્ડ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ, પરંતુ હું પોતે જ એક સ્વપ્ન બનવાનું શીખી ગયો છું. તો મિત્રો આ કાવ્ય સરસ મજાનું છે. આપણે અહીંયા એની સમજૂતી મેળવી. હવે આના જે પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર આવે છે એ તમારે તૈયાર કરવાના છે. એ માટે તમારે કાવ્યનું વારંવાર વાંચન કરવું, બરાબર. અને આગળનો જે વિડીયો છે એની સાથે પીડીએફમાં તમને યુનિટ 2નું રીડ 1 જે છે એની શોર્ટ નોટ અને અત્યારે હાલ આપણે રીડ 2 જોયું એની ગ્લોસરી જે છે એ તમને એની સાથે મળી રહેશે. તો થેન્ક યુ વેરી મચ એન્ડ બી પ્રિપેર્ડ ફોર એક્ઝામિનેશન. બાય બાય.